मुकेश अमित आगे आओ अंदर। આજે અક્ષય તૃતીયાના ઉપલક્ષમાં આપણે સમાજના પરિસરમાં એક નવનિર્મિત રિનોવેટેડ ગુજરાતી કેન્ટીનનું આપણે અહીંયા અત્યારે ઉદ્ઘાટન કરવા માટે ભેગા થયા છીએ અને ટૂંક સમયમાં જ લગભગ 15-20 દિવસમાં આપણું પ્યાવનું નિર્માણ પણ થઈ જશે, એકાદ મહિનામાં લિફ્ટનું નિર્માણ પણ થઈ જશે અને જે ફાસ્ટ ફૂડમાં આપણે એની થોડી રિફર્નિશિંગ કરવાની છે એ પણ થઈ જશે. તો ઇટ વિલ ટેક અનધર 1 કે 2 મહિનામાં આખું ફૂલ ફ્લેજ આપણી 2 કેન્ટીન ઓપરેશનમાં થઈ જશે. અને આ કેન્ટીનની રૂપરેખા આપણે એવી રીતે રાખી છે કે એમાં આપણે જેવી દિલ્હીમાં બધાની ગુજરાતી ફૂડની ડિમાન્ડ હોય છે, તો આપણે એના અંદર 400 કે 500 રૂપિયા પર હેડની એક થાળી રાખવાની છે. પણ એ થાળી એવી હશે કે જે એક વારી ખાઈ લેશે એ 10 વારે અહીંયા આવશે ને આખી દિલ્હીમાં એમથી સરસ થાળી નહીં હોય. એ આપણી એક પહેલી યુટિલિટી હશે. બીજું, કેન્ટીન વાળામાં મેહુલભાઈ વધારે બનાવશે, કારણ કે મેહુલભાઈ, રસિકભાઈ, નીતુભાઈ બહુ મહેનત કરી છે. પણ જે મોટું છે હું તમને બ્રીફ કરી દઉં છું. આપણે અંદરથી પણ એક પેસેજ બનાવ્યું છે ડાયરેક્ટ બાથરૂમમાં જવા માટે, ડાયરેક્ટ બહાર જવા માટે, અને હેન્ડ વોશ માટે આપણે અહીંયા પ્યાવો બનાવી દીધી છે. અને લગભગ પહેલા જે કેન્ટીન હતી અને અત્યારે જે કેન્ટીન છે, લગભગ 30 થી 35% કેપેસિટી એની વધી ગઈ છે. અને એસી ની મૂવમેન્ટ પણ એવી રાખી છે કે પહેલા થોડા એસી નો પ્રોબ્લેમ હતી, હવે તમારું આખું એર કન્ડિશનર ચેન્જ થઈ જશે. અને બીજી ક્વોલિટી ઉપર જે હતી કે બહુ માથામારી હતી ક્વોલિટી માટે, તો આપણે સ્પેશિયલી બટુક મહારાજને હરિદ્વારથી બોલાવીને એમને આપણે ટેન્ડર એલોકેટ કર્યું છે. અને આગલા એકાદ મહિનામાં બીજી પણ ઇનોગ્રેશનનો પ્લાન છે, એ પણ ટૂંક સમયમાં બધાને નોલેજમાં થઈ જશે. હવે કેન્ટીનમાં જેને મહેનત કરી છે, રસિકભાઈ, નીતુભાઈ અને મેહુલભાઈની ટીમ, કન્સ્ટ્રક્શન ભાટિયા સાહેબ, સર હરીશ મકવાણા સાહેબ, એમના માટે આપણે ઘણો ઘણો આભાર અને તાલીઓથી સ્વાગત આપણે કરીએ. અને હું મેહુલભાઈને કહીશ કે સાહેબ તમે કેન્ટીન બારે બતાવો, શું એની રૂપરેખા છે અને કેવી રીતે તમે બનાવી. થેન્ક યુ જયેશભાઈ. બધાને ખૂબ ખૂબ અભિનંદન. બધા રવિવારના દિવસે સવારે અક્ષય તૃતીયાના દિવસે અહીંયા પધાર્યા, બધાનો હાર્દિક ધન્યવાદ. હા, પાસ કરી દઈએ પણ અચ્છા માત્ર સંતોષ એટલે મેં કીધું આપણે એ બાજુ પેલા જોવાનું. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે જ્યારે મેં કાર્યભાર સંભાળ્યો ત્યારે જ થોડું ઘણી અમુક કમ્પ્લેન્સ આપણને ખબર જ હતી કે ફૂડ ક્વોલિટીમાં થોડા ઇશ્યુઝ છે અને થોડુંક એમ્બિયન્સ છે, એમાં પણ હવે સુધારા કરવાની જરૂર છે. મારા ખ્યાલથી 15-18 વર્ષથી સેમ ઇન્ટિરિયર હતું આપણું, તો કે આપણે એવું હતું કે થોડુંક આપણે ક્વોલિટી ઉપર લઈને જઈએ તો ફ્યુચરમાં આપણે રૂમે પણ આપણે ઓલરેડી ઘણા સારા કરી દીધા છે. કેન્ટીનની બધી વ્યવસ્થા સારી થઈ જાય તો આપણે થોડુંક પ્રીમિયમ પણ ફ્યુચરમાં ચાર્જ કરી શકીએ આપણને જેવું લાગે તો. તો એ જ રસ્તા ઉપર ચાલતા અમે થોડુંક પ્રીમિયમનેસ આપવાની કોશિશ કરી છે, એમ્બિયન્સનો સુધારો કર્યો છે કે કોઈ પણ આપણું જે અતિથિ અહીંયા આવે છે, અહીંયા આવીને બેસીને જમે તો ભોજન સારું હોય, પ્લસ આજુબાજુનું વાતાવરણ સારું હોય. આમ બહાર બેસીને બધું એને દેખાઈ શકે, બહારવાળા અંદર પણ જોઈ શકે કેવું વ્યવસ્થા છે. તો થોડુંક જે આપણું પેસેજને જે થોડુંક વ્યૂ છે ને આપણું બ્લોક કરતું હતું, એ પણ અમે હટાવી દીધું છે. એકચ્યુઅલી આ કામ 2 ચરણમાં કર્યું છે અમે. આપણી જે કિચન છે જ્યાં જમવાનું બને છે એનું અને ફાસ્ટ ફૂડનું, એની જે અંડરગ્રાઉન્ડ સીવર લાઈન જતી હતી ને એ પણ 20-22 વર્ષથી કામ માંગતી હતી. એમાં પણ દર 10-15 દિવસે છે ને ખૂબ ઉકળતું ફળફળતું પાણી લોકો નાખતા, ત્યારે બધું સામાન ચાલતું, એમાં ગંદુ બધું નીકળતું અને પાણી ચાલતું. તો અમારા જૈન ધર્મમાં છે ને એને સૌથી મોટી જીવ હિંસા કહેવાય. તો સૌથી પહેલી સ્ટ્રાઇક એ જ હતી કે આ વસ્તુ પહેલા ખતમ થઈ જાય. તો દિવાળી પહેલા અમે પહેલા ફેઝમાં એ વસ્તુ અમે કમ્પ્લીટ કરાવી દીધી હતી કે અંડરગ્રાઉન્ડ કામ જેટલું છે ને એ બધું પૂરું થઈ જાય, કેમ કે આપણે અમુક ટૂંક ગાળા હોય છે એમાં જ આપણે કામ કરાવી શકીએ. તો દિવાળી પહેલા આપણે એ પૂરું કરાવી લીધું હતું. પછી જાન્યુઆરીમાં આપણો થોડોક સ્લમ સિઝન હોય છે, કેમ કે બધા આપણે યાત્રાળુ એ સિઝનમાં હજી એટલા દિલ્હી બાજુ આવતા નથી ઠંડી અને પોલ્યુશનના કારણે. એટલે જાન્યુઆરીમાં અમે આ પ્લાન કર્યું હતું કે આનો આપણે કેન્ટીનનું રિનોવેશન સ્ટાર્ટ કરશું. તો એ જ રીતે અમે સ્ટાર્ટ કર્યું. શરૂઆતમાં થોડીક તકલીફો આવી કે અમે ચાલુ કરતા ને એ દિવસે સાંજે ગ્રેપ લાગી જતો, એટલે અમારે કામ રોકી દેવું પડતું. એટલે 15-20 દિવસ અમારા એમાં ચેન્જ થઈ ગયા, અમે બગડી ગયા અમારા. પણ ફાઇનલી આઈ થિંક
2.5 મહિનાની અંદર કેન્ટીન પૂરી રેડી થઈ ગઈ છે. સૌથી મોટો આમાં એ જ હતું કે આમાં ટાઈમસર અમે કામ ચાલુ કરીને ટાઈમસર પતી જાય, કેમ કે કેન્ટીન વસ્તુ એવી છે કે ગરમીમાં આપણો જે મેઇન પીક પીરિયડ હોય છે ટ્રાફિકનો, એને જો આપણે મેકશિફ્ટ કેન્ટીન બનાવેલી છે ડોમમાં, એમાં આવે તો બધાને ભાઈ ગરમીની તકલીફ થાય, અને આપણે જે પૈસા ચાર્જ કરતા હતા એ એસી કેન્ટીનના બધાથી ચાર્જ કરતા હતા. એટલે એવું એમ હતું આપણું કે આપણે ગરમીની સિઝન પહેલા જ આપણે કેન્ટીન ચાલુ કરી દઈએ. તો 10-15 દિવસનું મોડું થયું, પણ ભગવાનની પણ કૃપા રહી કે સિઝન સારી જ રહી, એટલે યાત્રાળુઓને બહુ તકલીફ નથી આવી, અને પરમ દિવસથી બિલકુલ ફૂલી ઓપરેશનલ થઈ જશે કેન્ટીન. તો કેન્ટીન આપ બધા હમણાં આપણે ત્યાં જઈશું જ, આપણે નિહાળજો. કાંઈ એમાં શોર્ટકમિંગ આપણને કોઈ ફીડબેક એવું હોય તો આપણે કહેજો, આપણે જરૂર એના સમિલિત કરી દઈશું. થોડુંક આપણે ચેન્જ કર્યું છે. હિતેશભાઈ કીધું કે 25% થી 30% જેટલી આપણે સિટિંગ કેપેસિટી વધારી દીધી છે. થોડુંક બેસિક જે આપણો નકશો હતો એમાં થોડુંક ચેન્જ કર્યું છે, અને આપણે થોડીક એક અલગ સેમી પાર્ટીશન લોબી જેવું પણ બનાવ્યું છે, જેમાં કોઈએ પણ પોતાનું ગેસ્ટને 20-25 લોકોને બોલાવીને જમવાની વ્યવસ્થા કરવી હોય તો પણ એમાં કરી શકે. તો એ સેક્લુડેડ સ્પેસ થઈ જશે, નોટ ફૂલી પાર્ટીશન બટ સેમી પાર્ટીશન છે, અને નોર્મલ કેસીસમાં તો જેમ ફંક્શન કરે છે એમ ફંક્શન થતું જ રહેશે. તો એક એ રીતનો કોન્સેપ્ટ અમે એની અંદર નાખ્યો છે. તો અને આપણે જ્યારે પણ મેનેજમેન્ટ કમિટીની મીટિંગ હશે તો આપણે ત્યાં જ હવે કોશિશ કરશું કે આપણે પેસેજની અંદર જમવાનું રહીએ. એક અમે કોર્નર બનાવવાનું પણ વિચારીએ છીએ કે આપણે કોઈ બી સમાજના ઘણા બધા ગેસ્ટ કઈ આવેલા હોય છે ગવર્મેન્ટ ઓફિસીસના, એ લોકોના, તે કોર્નર જેવું આપણે એમાં એ પણ બનાવી દઈએ. આપણે હજી અમારા મગજમાં છે, જેમાં કોઈ સાથે ચર્ચા નથી કરી, કે આપણે હર્ષિકભાઈ સાથે વાત થઈ તેની માટે કે આપણે એક કોર્નર બનાવી દઈએ, તો ત્યાં આપણે અમુક ગેસ્ટ આવીએ તો પ્રોપર ક્રોકરીની અંદર એ લોકોને બધું સર્વિંગ થાય. તો એ રીતનું પ્લાનિંગ છે અમારું. તો આજે આપણે હમણાં કરવા જશું ઓપનિંગ માટે. અને સૌથી આભાર ટ્રસ્ટ મંડળનો અમારો અને અમારી કમિટીનો કે એ લોકોએ આ પ્રોજેક્ટને મંજૂરી આપી કરવા માટે, અમારું બજેટ પૂરું પાસ કર્યું, પ્લસ અમારા ગાઈડન્સ માટે, કેમ કે હું આ કઈ કન્સ્ટ્રક્શન લાઈનનો છું નહીં. આપણે તો ચેટ જીપીટી ને એના સહયોગથી મને જેટલું નોલેજ આવ્યું એનું જ મેં એપ્લાય કર્યું, અને સાથે આપણા ટ્રસ્ટી શ્રી નિલેશભાઈ શાહ અને આપણા કન્સ્ટ્રક્શન કમિટીના ચેરમેન અને વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રસિકભાઈ ઠક્કર ડગલે ને પગલે એ લોકોએ ગાઈડન્સ આપી છે કે પ્રેક્ટિકલી કઈ વસ્તુ બરોબર રહેશે. આપણું ભણેલું ચોપડિયું જ્ઞાન હતું, પણ એ લોકોનું પ્રેક્ટિકલ જ્ઞાન હતું, એટલે એ લોકોને ખૂબ ખૂબ આભાર છે. અને સાથે આપણા હરીશભાઈ મકવાણા અને ભાટિયા સાહેબ, એ લોકો પણ અહીંયા રેગ્યુલર વિઝિટ કરતા હતા કે કામનું પ્રોગ્રેસ કેવી રીતે ચાલે છે. અને આપણા આર્કિટેક્ટ અહીંયા છે નહીં, એને પણ જે સમયની અંદર કમિટ કર્યું હતું એ સમયની અંદર કામ એને પૂરું કરી દીધું, એટલે એ એક બહુ સારી વાત છે. જનરલી આવા કામમાં આપણે જોતા હોય છે પર્સનલી કે ડિલે થતા રહે છે, પણ આમાં એને જે આપણને કમિટ કર્યું હતું એમાં એને કામ પૂરું કરી દીધું, તો એ પણ ધન્યવાદના પાત્ર છે. સારા અનુભવો થયા, ઘણા બધા વસ્તુ મને ખબર પડી, અને ઘરવાળાથી ઠપકો પણ સાંભળવામાં મળ્યો કે ભાઈ તે આટલું ધ્યાન કોઈ ઘરમાં તો આપ્યું નથી કે શું કરવાનું છે. એટલે હવે બે બાજુથી ઓલું થઈ ગયું થોડું. બાકી હા, હવે ફ્રી થઈ. હા, હવે ઘરમાં ત્યારે આવી. અને ટૂંક સમયમાં જે મિતેશભાઈ કીધું કે અઠવાડિયાની અંદર આપણું પ્યાવ ચાલુ, અને આ સીલિંગ જે બહાર છે એ પૂરી રેડી થઈ જશે વિધિન વીક, અને 1 મહિનાની અંદર લિફ્ટ પણ આપણે ચાલુ કરી દઈશું. એટલે આ કોર્નર એકદમ એક્સક્લુઝિવ થઈ જશે. આપણે જેને પણ વિઝિટ કરાવવું હોય, દેખાડવું હોય, તો આ એકદમ બેસ્ટ કોર્નર થઈ જશે. ધીરે ધીરે પછી આપણે બીજી રૂમમાં પણ અમે વ્યવસ્થા અમુક કરી દીધી છે. અમુક એક્સ્ટ્રા બેડિંગ્સ બધાને પરમનન્ટ આપી દીધા છે. લોકો પેલા બિચારા 8 વાગે માથે ઉપાડીને લઈ જતા, સવારે મૂકવા આવતા, એ બધું સિસ્ટમ ખતમ કરી દીધું છે. એ પહેલા થતું, પણ હવે એ જમાનો નથી કે આપણે બિચારા 500-1500 રૂપિયા રૂમનું ભાડું આપે અને સાંજે માથે ગાડલા ઉપાડીને મૂકવા આવે લઈ જાય. અમે બધાને 2 જોડી પરમનન્ટ આપી દીધા છે અને ફ્રી ઓફ કોસ્ટ આપી દીધા છે. તો એ રીતનું છે. બાકી આગળ નિલેશભાઈ ને રસિકભાઈ. સૌનો ખૂબ ખૂબ આભાર. બધા રવિવારના દિવસે અને અક્ષય તૃતીયાના જેમ મેહુલભાઈએ વાત કરી, બધા આવ્યા. કામ ઘણા ટાઈમથી પેન્ડિંગ હતું, જેમ બધાને મેહુલભાઈએ જાણકારી આપી કે જૂનું ઇન્ટિરિયર હતું, એટલે સમયના હિસાબે એ રિનોવેશન માંગતું હતું. સમાજ એક એવા ફેઝથી અત્યારે જઈ રહ્યું છે જેમ જેમ રિપેરિંગની રિક્વાયરમેન્ટ હોય છે એમ એમ નવી નવી વસ્તુઓ નવા સમયના હિસાબે આપણે બનાવીએ છીએ. તો નો ડાઉટ આમાં કન્સ્ટ્રક્શન કમિટી જેવી અમારી સાથે 4-5-6 જણા લોકો છે, બધા બહુ પોતપોતાના હિસાબે સમય
મેઇન વસ્તુ છે કે ચલો અમે આવીએ, અમે આઈડિયા આપી શકીએ, 10-15 મિનિટ અડધો કલાક રહીને બતાવીને વયા છીએ, પણ મેઇન એના પાછળનું જે ફોલોઅપ છે ને એ બહુ મહત્વનું કામ છે. એમાં હરીશભાઈ મકવાણા, આપણે જોગેન્દ્રભાઈ ભાટિયાજી, અને ખાસ આભાર રસિકભાઈનો કે એમની મેઇન વસ્તુ છે અત્યારે આજના સમયમાં ટીમ બી લગાવી. ખાલી એક્ઝિક્યુશન કરાવવું બહુ મોટું કામ છે. આઈડિયાઝ તો ઘણા બધા કોઈ બી આપી શકે. હું અત્યારે અહીંયા આપણે 10 જણા બેઠા છે, 10 જણામાંથી બધાના ડિફરન્ટ આઈડિયા હોય સમાજના સારા માટે, પણ એક્ઝિક્યુટ કરાવવું છે ને એક પોતાનામાં ચેલેન્જિંગ કામ છે. તો ખાસ એના માટે પણ રસિકભાઈએ બી ઘણો સમય અને ભોગ આપ્યો છે. તો ઓવરઓલ એક સારું કામ અને સમયસર અને વિધિન ધ બજેટ, એક અમે ફિક્સ બજેટ નક્કી કર્યું હતું કે આટલા રૂપિયામાં જ આ કામ થવું જોઈએ, સમાજના પૈસા છે, સિસ્ટમના હિસાબે થવું જોઈએ. તો હોપફુલી એટલા જ પૈસામાં મેહુલભાઈ મારા ખ્યાલથી વિધિન ધ બજેટ જ આપણું કામ થઈ ગયું છે. સો ઓવરઓલ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આમ તો હું બીજેપી સપોર્ટર છું પણ મારું કહેવાનું અખિલેશ યાદવનો એક નારો છે ને, નહીં, અખિલેશ યાદવનો એક નારો છે ને કે કામ બોલતા હે. તો મારો તો એ જ કામમાં જ વિચાર વધારે હોય છે. અને ફૂડ કોર્ટમાં હજી બી મારે કોઈ ચેન્જીસ કરવા માંગુ છું. એ સચિનભાઈ અને હિતેશભાઈ તમારે આગળ રાખીશ, પછી તમે જોજો અગર એ પાસ કરવા લાયક હોય તો આપણે એના ઉપર વિચાર કરશું. અને કેન્ટીનમાં જેવી રીતે મેહુલભાઈએ કીધું, તો એમાં એક મારો એક આઈડિયો હતો કે આપણે સ્પેશિયલ જે કોર્નર બનાવ્યું છે એની અંદર જેવી રીતે ઘણા લોકો બહારેથી આવે છે, આપણા પાસે ઘણા ડીસીપી, એસીપી, એસએચઓ, એ લોકોને ત્યાં આપણે આરામથી બેસાડીએ અને એક સારી ક્રોકરીમાં એ લોકોને ચાય પીવડાવીએ અને નાસ્તો વગેરે કરાવીએ. તો એ આમ તો મને મેનેજિંગ કમિટી માટે બી ક્યારે બી ઘણી વાર હું કહું છું કે ભાઈ આપણે ક્રોકરી વગેરે જરાક સારી હોવી જોઈએ, પણ આપણે શું છે ગ્લાસમાં પીવડાવી દઈએ છીએ તો મને અનુકૂળ નથી લાગતું. એટલા માટે એ કોર્નર ત્યાં બનાવવાનું વિચારીએ છીએ. બાકી તો બધાનો સહયોગ ખૂબ મળ્યો છે. કન્સ્ટ્રક્શન કમિટીનો પૂરો નિલેશભાઈએ વારેવાર ટાઈમ આપ્યો છે. દીપેનભાઈ એની અંદર ચિંતનભાઈ ખૂબ મહેનત કરી છે. અને મેહુલભાઈને તો જ્યારે કહો મારાથી 15 મિનિટ પહેલા જઈને ઉભા હોય તો ખૂબ ખૂબ આભાર બધાનો. થેન્ક યુ. બીજી જાણકારી આપી દઉં કે અમે લોકોએ જે ફર્નિચર છે રીફર્બિશ કર્યું છે, નવું કઈ વસાયું નથી. પાકો વાણિયો છું, મેં કોઈ વસ્તુમાં નવું વાપર્યું નથી. એને મતલબ 1/3 ખર્ચાની અંદર અમે એને ફર્સ્ટ ક્લાસ રીફર્બિશ કરી દીધી છે. તો એકવાર આપ એ બધા જોજો અને કંઈક ફીડબેક હોય તો આપજો. થેન્ક યુ. सचिन भाई नहीं, बोलना तो पड़ेगा ना. એમ તો બધી વાત થઈ જ ગઈ છે. हेलो. બધાનો ખૂબ ખૂબ આભાર, જે પણ આપણા કમિટીના મેમ્બર અને સદસ્યોએ જે આ કેન્ટીનનું નિર્માણ કર્યું છે. કંઈ વધારે કહેવાવાળી વાત નથી, બસ એક અમે બટુક મહારાજને કહીને, એમના સનને કહીને એક આપણે સ્પેશિયલ થાળી અહીંયા રાખવાની એક વાત કરી છે. અને કીધું છે કે ભાઈ એમાં તમે ભલે 300 રૂપિયા રાખો, 400 રૂપિયા રાખો, પણ એક એવી ગુજરાતી થાળી રાખો કે જે દિલ્હીમાં આપણા રહેતા ભાઈઓ અને જે બહારના આવેલા મહેમાનોને લાગે કે હા ભાઈ આજે કોઈ સમાજમાં ગયા હતા. જે રીતે આપણે ઘણા ઘરમાં પણ ફંક્શન કરતા હોય છે, રાખડીનું ને એવા નાના નાના ફંક્શન જે હોય છે, તો ત્યારે આપણે એમ વિચારી શકીએ કે ચલો યાર ગુજરાતી થાળી 400 રૂપિયાની છે તો 400 રૂપિયાની છે, પણ આપણે 10 લોકોના 4000 લાગશે. અને આપણે ઘરમાં પણ કોઈ કેટરિંગ કરાવીએ તો પણ 5-7 હજાર લાગવાના જ છે. તો એની જગ્યાએ અહીંયા આવીને આપણે ગુજરાતી આપણું જમવાનું જમીએ અને આપણી કેન્ટીનને સપોર્ટ કરીએ. તો એની માટે આપ લોકોને બધાને ખાસ આગ્રહ કે એનું થોડુંક આપણે ચાલુ થઈએ અને પછી પ્રચાર કરજો. અને જેને આપણને લાગે એવી આપણે ઘરથી લોકો આવીને આપણે અહીંયા જમીએ એવી એ થાળીનું આપણે થોડુંક પ્રચાર કરીએ કે ફૂડ સારું છે. તો એ હિસાબથી કેન્ટીન આપણી વધારે સારી ચાલે. અને જે આ કેન્ટીનનું આપણે નવનિર્માણ કર્યું છે એના પાછળ આ એક હેતુ આ પણ છે કે આપણે દિલ્હીના ગુજરાતી થોડુંક એમ્બિયન્સ જોઈને નહોતા આવતા. ઘણા લોકોથી મારી વાત થતી હતી તો કે સચિનભાઈ તમે થોડું કેન્ટીન એક સારી બનાવો ને તો મન થાય છે ગુજરાતી જમવાનું. પણ એક સીધી વાત છે, આજે મેનેજમેન્ટના લોકો હોય છે તો એ ઉપર પણ શાયદ મંગાવીને ખાઈ શકે છે, પણ જે જનરલ પબ્લિક આવે એ તો ઉપર કંઈ મંગાવી નથી શકવાની, એને અહીંયા જમવાનું હોય છે. તો એ લોકોને ફાવતું નહોતું. તો હવે એમ આઈડિયા છે કે શાયદ આપણી ગુજરાતની પણ આપણી દિલ્હીની પણ ગુજરાતી મેમ્બર્સ, સમાજના મેમ્બર્સ બધા આવશે ને અહીંયા આવીને સારું જમવાનું આપણો લાભ લેશે. બાકી
બધાનો ખૂબ ખૂબ આભાર. ખાસ રસિકભાઈનો. મને ખબર છે રસિકભાઈ બહુ જ સાયલેન્ટ વર્કર છે અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એમણે નવું એક્ઝામ્પલ આપ્યું છે. કેમ કે બધા એમ જ સમજતા હતા કે વાઇસ પ્રેસિડેન્ટ એટલે ખાલી એક રબર સ્ટેમ્પ, એને કઈ કામ ન હોય. પણ રસિકભાઈ જે હિસાબથી કામ કરે છે અને વગર પોતાની કોઈ ઓલી એકદમ સિમ્પ્લિસિટીથી, કોઈ દિવસ એમ નહીં કે હું વાઇસ પ્રેસિડેન્ટ છું તો અહીંયા આમ થવું જોઈએ તેમ થવું જોઈએ. પોતાનું આવે કામ કરે અને કામ કરીને તરત જતા રહે છે અને ફૂલ સ્પીડથી કરે છે. જે કામ એ ઉપાડી લે એમાં કઈ કહેવા વાળી વાત નથી હોતી. આપણે ઓલા મેટ્રોના કરતા હતા ને શ્રીધરન, કે પહેલા જ ટાઈમ પહેલા જ પ્રોજેક્ટ પૂરો થઈ જાય, એ રીતે આપણા રસિકભાઈ છે, જે પણ પ્રોજેક્ટ આપી દો ટાઈમ પહેલા પૂરો કરી દે છે. તો રસિકભાઈનો ખૂબ ખૂબ આભાર. મેહુલભાઈ જોશાનો ખૂબ ખૂબ આભાર કે એમને જ્યારે મેં ભાઈ આ જોઈન્ટ સેક્રેટરી સમાજ માટે મેં એમને રાખ્યો હતો કે સમાજ આપણે ગેસ્ટ હાઉસ મેહુલભાઈ સંભાળશે, ત્યારે મને મારી ટીમના ઘણા લોકો કહી ગયા હતા કે ભાઈ તમે બહુ ખોટો રિસ્ક લો છો, આવું કામ કરી શકશે નહીં, આમ ટાઈમ આપી શકશે નહીં, ને એમને તો મલ્ટીનેશનલ કંપનીનું કામ છે, ગુડગાંવ જવું હોય છે, કેવી રીતે સમાજ કરશે. તો મેં કીધું કે ભાઈ ખર્ચે. મેહુલભાઈથી વાત થઈ ગઈ છે અને મને ખૂબ ખુશી છે કે એમણે પોતાનું જે ભાર સંભાળ્યો હતો એને પૂરો પ્રૂફ કરીને આપ્યું સમાજને કે ભાઈ હું આ કામના કાબિલ છું, અને બહુ સ્પીડથી કામ કરાવ્યું. જોગિંદરભાઈ ભાટિયા, હરીશભાઈ મકવાણા, નિલેશભાઈ, બધાનો ખૂબ ખૂબ આભાર કે આપણે સારી આ મતલબ એક સારી ચીજ સમાજ માટે થાય છે તો સારું થવું જોઈએ, બસ પોઝિટિવલી બધા સાથે મળીને કામ કરીએ છીએ. અને હિતેશભાઈનો પણ એક હું ખાસ વાત કહીશ કે બિંગ અ સેક્રેટરી, એ ચાહે તો ઘણી ચીજોમાં પોતાનું રાખી શકે છે કે હું આમ ચાહું છું તો આમ કરો તેમ કરો, કાંઈ નહીં, બહુ સિમ્પ્લિસિટીથી પોઝિટિવલી હિતેશભાઈ આવે છે, સારા સજેશન આપે છે. માનો તો પણ ઠીક, નો માનો તો પણ એ તમારા સજેશન સાથે ઉભા રહે છે. એમ કોઈ દિવસ નથી કહેતા કે મારું નો માન્યું તો ભાઈ તમે આમ કરો તેમ કરો, એવું કઈ નથી. તો આ બધું એક ટીમ વર્ક છે. બહુ સારું મળીને આપણું આ એક સમાજ ચાલે છે. આપ લોકોની બધાની બ્લેસિંગ્સ છે. તો બસ આ જ પ્રભુથી પ્રાર્થના છે કે આવી રીતે આપણું સમાજ આગળ વધે અને સારું કામ થાય. થેન્ક યુ. हेलो, थैंक यू सचिन भाई. मैं नितिन भाई से रिक्वेस्ट करूंगा बाला भाई पटेल से पहले. सर मां सब 2 शब्द बोलो. બધું કામ જોઈને એટલી બધી ખુશી થાય છે કે આશીર્વાદ આપવાના ઓછા પડે એમ લાગે છે. જ્યારે મારા ટાઈમમાં કેન્ટીન શરૂ કરેલી ત્યારે બહુ જ કમ્પ્લેન હતી, રસોડાની કમ્પ્લેન હતી, ગટરની કમ્પ્લેન હતી. ગટરનું પાણી પીવામાં આવતું, ગટરનું પાણી પીવા માટે વપરાતું હતું, આટલું બધું. અને ઘણા બધા આપણા મેમ્બર્સ, ખાસ કરીને લક્ષ્મણભાઈ પટેલ, શું નામ હતું તેલવાળા ને, હા, લાલજીભાઈ, મને ખ્યાલ છે કે જ્યારે હું આવ્યો ત્યારે આ ગટરમાં આટલા મોટા મોટા કીડા, અને કેન્ટીનમાં એ પાણી જાય ઉપરના માળની ગટર પાણીની ટાંકીમાં. એટલે આ બધું ધીરે ધીરે આપણા હવે તો જુનિયર બધા એટલું સારી રીતે કામ કરે છે. એ ટાઈમે આ બધાને ભેગા કરીને કામ કરવું એ બહુ મુશ્કેલ હતું. એટલે બધું ધીરે ધીરે સારું થતું જાય છે સમાજમાં, અને સમાજની પ્રવૃત્તિઓ વધતી જાય છે, સમાજની પ્રેસ્ટીજ વધતી જાય છે. આજે આ કેન્ટીનનું કામ કર્યું અને બહુ સરસ થયું. હું ઘણા ટાઈમથી એ વિચારતો હતો કે કેન્ટીન એવી બનવી જોઈએ કે પબ્લિક જે ગુજરાતથી આવે છે અને આપણા દિલ્હીમાં વસતા ગુજરાતીઓ ઘણીવાર બહાર ગુજરાતી ખાવા માટે જવું હોય ને તો એમને કોઈ જગ્યા નથી. ગુજરાત ભવનમાં કચરો ખાવાનો અને પૈસા ડબલ 3 ગણા છે. અહીંયા જો આ સુધારો કરીને થોડી સ્ટેન્ડર્ડ આપણે સારું કરીએ ને તો બધા આપણું ગુજરાતી સમાજનું નામ બહુ મોટું થશે. છોકરાઓએ બધું બહુ સારું કામ કર્યું છે. બેટા ખૂબ આગળ વધો અને ધ્યાન દઈને ગુજરાતી સમાજનું નામ ના બગડે. કાકા જ્યારે અહીંયા મને કેન્ટીનનો ઇન્ચાર્જ મૂકી દીધો હતો, શરૂઆતમાં તપેલા પેલા જસતના એટલે એલ્યુમિનિયમના ખીચડી ચડાવે અને નીચે બળી ગઈ હોય તો એ ત્યાં ચોંટેલી રહે.
બીજી વાર બનાવે ત્યારે પેલું પાણીથી કે સાબુથી ધોયેલું હોય, નીચે કચરો હોય, એમાં જ ખીચડી બનાવતા હતા. એટલે સુધી કે એક દિવસ હથોડીને ચેણી લઈને આવ્યો અને બધા તપેલાને ખાણા પાડી દીધા હતા. બધા તપેલા બદલાવ્યા. થાળી બધાને ઘણા વડીલોને ખ્યાલ હશે કે હું અહીં આવતો ત્યારે મારા ખિસ્સામાંથી રૂમાલ કે મારો જબ્બો પહેરેલો હોય ને એનાથી વાસણ ધોયેલા હોય એનાથી સાફ કરતો હતો. અને જે ગંદી લાગે કે દાગ પડે તો 11,000 રૂપિયા જુર્માના. આ ટાઈપનું કેન્ટીન વાળાઓને ઉપર બી દેખરેખ રાખવી બહુ જરૂરી છે. અને સૌથી વધારે જરૂરી આપણા ગેસ્ટ જે આવે એમનું સ્વાસ્થ્ય. દિલ્હીમાં આવીને એમને તકલીફ થઈ જાય એવું કંઈ ગામમાં જઈને કે ખાવાનું સારું નથી, એ બહુ સારું નહીં લાગે. એટલે એટલું ધ્યાન રાખજો બધા. બધાને કાર્યકર્તાઓને, નાના વર્કર્સ, બધા છોકરાઓને, મારાથી તો બધા નાના છે, એટલે બધાને આશીર્વાદ અને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ માસમ. હવે દિલીપભાઈને રિક્વેસ્ટ કરીશ કે 2 શબ્દ બોલે. બધાને જય શ્રી કૃષ્ણ. ઘણી બધી વાતો બધાએ કરી છે. સમાજનું દરેક કાર્ય સારું થતું જાય છે. સારી ટીમ છે, સારી ટીમ વર્કથી કામ કરી રહ્યા છે અને આવી જ રીતે સમાજમાં કામ થતા રહે. સાથે એક ખુશીની વાત છે કે જેટલા કામો થાય છે એમાં વધારે પડતા કામો આપણે ડોનેશન લાવીને કરીએ છીએ. એ બહુ સારી વાત છે. સમાજના પૈસા બચાવીને. સમાજની પૂરી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. બીજા કોઈ મેમ્બરને કંઈ 2 શબ્દ બોલવા હોય તો હું નીતિનભાઈને રિક્વેસ્ટ કરીશ કે સર આપ ક્લોઝિંગ સેરેમની કીजिए. ત્રણ મહત્વની વસ્તુઓ છે: વિઝન, પ્લાનિંગ અને એક્ઝિક્યુશન. એક સ્વપ્ન જોવામાં આવે અને એને સાકાર કરવામાં આવે અને એની યોજના ઘડવામાં આવે. જ્યારે આ કેન્ટીનની વાત ચાલે છે એની પ્લાનિંગ નિલેશભાઈ બેઠા છે, રસિકભાઈ છે, ઘણી વાત થતી નાળી સાફ કરવાની, પણ એક્ઝિક્યુટ ન થઈ. અને હું વારંવાર ઘણીવાર કહી છું જે એક્ઝિક્યુશન જે થઈ રહ્યું છે આ વખતે પ્લાનિંગ સાથે જે ટીમ કરી રહી છે, પ્રમુખ છે, આપણા માનદ મુખ્યમંત્રી છે, જે એ લોકોની વર્કિંગ છે અત્યારના એને પૂરી કરી દેવાની, તે ખરેખર પ્રશંસનીય છે. અને હું ખરેખર મને લાગે છે કે આવી રીતે જ કામ થવું જોઈએ. એક ટાઈમ બાર હોવો જોઈએ, એ ટાઈમ બારની અંદર કાર્ય પૂરું થવું જોઈએ. મને ખ્યાલ છે કે આમાં ઘણી બધી તકલીફો આવે, ફંડ્સથી લઈને એને પાસ કરાવવા સુધીની બધી હોય છે આજની, પણ એ જે રીતે પૂરી પાડે છે અને આખી વર્કિંગ કમિટી, મેનેજિંગ કમિટી અને ટ્રસ્ટ બોર્ડ જેમાં સહયોગ કરે છે, તે માટે જેમ આપે વાત કરી બિલકુલ સાચી વાત છે. અને એક વાત આપને પણ હું કહેવા માંગીશ દિલીપભાઈ કે જે કેન્ટીન કોન્ટ્રાક્ટર અત્યારના અહીંયા આવ્યો છે, કદાચ આપ એને કલકત્તાથી લાવ્યા હતા જ્યાં સુધી મારી જાણકારી છે. એટલે સમાજે આ જરૂર ધ્યાન રાખવું જોઈએ કે ક્વોલિટી વાળા કોન્ટ્રાક્ટર આવે. અગર એ આવે તો આપણે સામેથી એને બોલાવશું કે તું આવી જા. એટલે ઘણીવાર પૈસા મહત્વના હતા, પણ ક્વોલિટી વર્ક કોણ આપી શકે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એટલે આમાં પણ આ સફળતા મેળવી છે. જે આવવા નહોતું માનતું, એ ભરવા નહોતું માનતા, તેને એ લોકો ફરી બોલાવી લાવ્યા અને અહીંયા લેવા. અરવિંદભાઈનો પણ ખૂબ સહયોગ રહ્યો છે. તો આ પણ એક મહત્વની વાત છે. અને તેથી આપણે રાખીએ છીએ કેન્ટીન સરસ બની છે, ત્યાં જમવાનું પણ સરસ બને છે. અને મને યાદ આવે છે કે અમિતભાઈ શાહ અહીંયા આવ્યા હતા ત્યારે એમને એક વાત કરી હતી કે તમને કદાચ ખ્યાલ નહીં હોય કે હું જમવાનું જ્યારે અહીંયા મારા વાઈફ મંગાવતા તો હું ગુજરાતી સમાજની કેન્ટીનથી મંગાવતો હતો. આજે કદાચ એમની પાસે આ જાણકારી જાય, આપણા પ્રધાનમંત્રીજી પાસે આ જાણકારી થાય કે આ કેન્ટીનને હવે અદ્યતન સુવિધાઓ સાથે નવી બનાવી છે, તો કદાચ એમના તરફથી આપણને એક પ્રશંસનીય પ્રશંસાનો પત્ર મળે અને કદાચ આપણે એમને કહી પણ શકીએ કે આપ એક વાર અહીંયા પધારો. એ વાત બિલકુલ સાચી છે કે પાછા બોલાવવામાં અરવિંદભાઈ માસાનો બહુ હાથ છે, રોહિતભાઈ પારેખભાઈનો બહુ હાથ હતો. અને એમથી કમસે કમ 3-4 રાઉન્ડની આપણે મીટિંગ કરી છે, કન્વિન્સ કર્યું છે કે તમે પાછા આવો, ટેન્ડર ભરો અને હોપ ફોર ધી બેસ્ટ કે એ પાછા આવી ગયા અને હવે એ સારું કામ કરશે.
હવે આપણે આ સભા અને ઇનોગ્રેશન આપણે અહીંયા અત્યારે ખતમ કરીએ છીએ. એના પછી આપણે ત્યાં કેન્ટીનમાં ઇનોગ્રેશન કરવાનું છે. થોડીક આપણે પૂજા કરીને પછી સાથે આપણે જમીએ. અહીંયાનો બધા મેમ્બરનો આવવા માટે ઘણો ઘણો આભાર. થેન્ક યુ સો મચ.
માતા કી